પાણી. દામિની, બેટા દામિની, દામિની. શું છે? એક તો મરતાય નથી ને કોઈને જીવાય નથી દેતા. આ શું છે? જ્યારે જો ત્યારે દામિની દામિની દામિની. હક નથી થતું તમને? કહું છું કે પાણીનો ગ્લાસ જોતો હતો. તો ઊભા થઈને લઈ લો ને. ક્યાં પગમાં મહેંદી મૂકી છે? મહેંદી મૂકી છે? મહેંદી મૂકવાનો સવાલ નથી દીકરા, પણ આ પથારીમાંથી ઊભી નથી થઈ શકતી એટલે નાટકો કરવામાં. ક્યાં તમને કઈ કામ ચીંધી દીધું છે? પાણી પીવાની વાત છે. આ ફટાફટ ઊભા થાવ ને પાણી પી લો. ચાલો ઊભા થાવ. કેમ આવું કરે છે? કેમ આવું કરે છે એટલે? તમે શું મને નોકર ગણી છે? હા, તમારા માટે તમારા પપ્પાએ ઘરેથી મને પર્સનલ નોકરાણી બનાવીને લઈને આવ્યા છે અહીંયા. દીકરા એવું કઈ કીધું જ નથી કે તું આ ઘરની નોકર છે. નોકર જ ગણી છે ને. દામિની ઘડીક આ કર, દામિની ઘડીક પેલું કર. માણસ છે દામિની, મશીન નથી. જાણો છો કે મારી ભૂલ છે કે હું બીમાર પડી અને તને કામ ચીંધું છું, પણ નથી થતું એટલા માટે તો તને ચીંધું ને. શું કામ નથી થતું? હા, મને તો શું થયું છે ને તમને એ જ નથી સમજાતું. આ તમારી બીમારી હાથમાં જ નથી આવતી. દીકરા શોખ નથી થતો, પણ ડૉક્ટરે જ કહ્યું છે કે આ બીમારીને સારી થતા વાર લાગશે. એમ? તો ત્યાં સુધી તું સેવા ન કરી શકે મારી? તો ડોક્ટરના ઘરે જઈને જ રહેવાય ને. એટલો બધો ડોક્ટર ઉપર વિશ્વાસ હોય તો. અરે મને તો એવું લાગે છે કે તમે છે ને બધા નાટક કરો છો. આ ઘરમાં આ ઘરમાં કાંઈ કામ ન કરવું પડે, કોઈ કાંઈ કહે નહીં, આખો દિવસ બસ પથારીમાં સૂતા રહેવાનું. ખબર નહીં કેટલી વાર બીમાર પડો છો. દામિની બહુ, કોને શોખ થાય પથારીમાં સૂવાનું? તમને શોખ થાય ને, કારણ કે આની પહેલા જ્યારે બીમાર પડ્યા હતા તો થોડા દિવસમાં સાજા થઈ ગયા હતા. અને આ વખતેની તો બીમારી તમારી એવી લાગી છે ને કે તમે સાજા જ નથી થતા. આ ગઈ વખતે મેં સેવા કરી એટલે તમને એવું થયું હશે ને કે બહુ તો બહુ સેવા કરે છે. ચાલો હું તો બીમાર જ રહું. આ તમારા નાટકો છે ને બધા બંધ કરો. આ ન જીવાતું હોય ને તો મરી જવાય. અને એ ન કરવું હોય ને તો છે ને આપણા શહેરમાં ઘણા બધા વૃદ્ધાશ્રમ છે, ત્યાં જઈ શકો છો. એટલે તમે વૃદ્ધાશ્રમમાં જવાની પણ સલાહ આપી દીધી? હા. બીમાર સાસુની સેવા પણ નથી કરી શકતા? કેમ? મેં કઈ ઠેકો લઈ રાખ્યો છે? ઘરના કામ કરું, બધાનું ધ્યાન રાખું અને ઉપરથી તમારી સેવા એ કરું. કઈ ખુશીમાં? ઘરની બહુ સેવા ન કરે તો પાડોશીની બહુ સેવા ન કરે દીકરા. હા તો બોલાવો ને. એ કરી જતી હોય ને તો એ બોલાવો. બીજાની બહુ કરતી હશે. મને કોઈ શોખ નથી કે હું તમારી સેવા કરું. વધારે છે ને ગુસ્સો ના અપાવતા, નહીં તો હાથ ઉપડી જશે મારો. એટલે હવે તું પોતાની મા સમાન સાસુ પર હાથ પણ ઉપાડવા તૈયાર થઈ ગઈ? મારી માને ન કહો. મારી મા તો બિચારી બહુ સારી છે અને તમે મારા મા સમાન જરાય નહીં. દામિની, ક્યારે એવું નહોતું વિચાર્યું કે તું આવું કરીશ. હવે ખબર પડી ગઈ ને. હું તો આવી જ છું. ના રહેવાતું હોય ને આ ઘરમાં તો જતા રહ્યો ને. કોઈ તમને બાંધીને નથી રાખ્યા. પણ પોતાના દીકરાને છોડીને ક્યાં જાઉં? મને મારા દીકરા વગર નહીં ગમે. એમ? દીકરાની ઉપાધિ ના કરો. દીકરા માટે હું છું. દીકરાને હું સાચવી લઈશ. એમ કહી દો ને કે એટલું બધું ઘર સારું છે. આ ઘરનો પૈસાનો બધાનો મોહ નથી જતો. પૈસાનો અને ઘરનો મોહ નથી, પણ મારા પેટના દીકરાનો મોહ છે. હું મારા દીકરાને ક્યારેય છોડીને નહીં જાઉં. બસ હવે નાટકો બંધ કરો. આ એટલો બધો લવારા કરવા માટે તો તમારી પાસે એનર્જી આવી જાય છે તો બીમારી નથી નડતી. અને એક ઊભા થઈને પાણી પીવાનું હોય તો બીમારી લાગી જાય છે. શરમ કરો, શરમ. આ ઉંમરે છે ને ભગવાન માફ નહીં કરે. અને તમને એમ લાગે છે કે તમને ઈશ્વર માફ કરી દેશે પોતાના માવતરને દુઃખી કરીને? મારા માવતરને મેં દુઃખી નથી કર્યા. મારા સાસુને દુઃખી કરું છું, અને એ પણ એના લખણના લીધે. લગ્ન પછી સાસુ સસરા પોતાના માવતર ગણાય છે દીકરીના, અને તું આવી વાત કરે છે? હા તો કરું છું. ખોટું શું છે એમાં? હા, આ તમે અત્યારે લવારા કરો છો તો તમને કઈ વાંધો નથી? આ કામ કરવું પડે તો બધો બળ આવી જાય છે નહીં? સીધી રીતે છે ને કામ ન થતું હોય ને તો પથારીમાં પડ્યા રહો. બીજી વાર મને બતાવવાની કોશિશ ના કરતા. નોકર નથી તમારી. સુઈ જાઓ ચૂપચાપ. શું થતું હતું બહાર? હમણાં અવાજ સંભળાતો હતો. હોશિયાર છો તમે. સંભળાતું હતું છતાં એ પૂછો છો કે શું થતું હતું. અને
પગને તો જરાય તસ્તી જ ન આપી કે ઊભા થઈને હું જોઉં. હા, ત્યાં કોણ હવે બાર અને પણ મમ્મી પાસે આવે એટલો બધો તો ફ્રી નથી કે હું એ નથી. મારા બાપે છે ને મને નોકરાણી બનાવીને નથી મોકલી કે જ્યારે જો ત્યારે બધા હુકુમ કર્યા કરો છો. છે હવે તું મમ્મીની વાતને આટલી બધી મનમાં ના લે ને. આમ જો એ આમ પણ ખરી ઉપાન જ છે. ખબર નહીં આ ભગવાન ક્યારે દોરી ખેંચી લેશે ને ક્યારે જતા રહેશે. આ ખર્યું પાન છે ને કેટલાય સમયથી ખરતું નથી. મને ગુસ્સો આવ્યો ને તો હું ખેરી નાખવાની છું. એ જ તો પ્રોબ્લેમ છે કે આ ખર્યું પાન છે પણ સાલું સમજાતું નથી કે આ ડોક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે કેમ થતું નથી. આ જ્યારે હોય ત્યારે બસ કરતા જાય છે, બાકી ક્યારેય આનો શ્વાસ બંધ નથી થતા. તો કરી દઈએ બંધ એટલે ઉપાતી જાય. કારણ કે મારામાં છે ને હવે કેપેસિટી નથી. દિવસમાં 10 વાર એની સાથે હું ઝઘડા કરું. સૌથી મોટી ઉપાધિ એ મારા માટે છે, કારણ કે દવાનો ખર્ચો જો કરવો પડે છે આ સમાજને અને લોકોને બતાવવા માટે થઈને, પણ શું કામ કંઈ કરતો નથી. તમે છે ને તમારી માને સમજાવી દેજો કે મારી સાથે છે ને ખોટી લવણાજીક ના કરે. બાકી મને ગુસ્સો આવ્યો ને તો એકવાર છે ને ગળાપચી દબાવી દઈશ. કંઈ કરવાની જરૂર નથી. આ જેને ગમે તેમ કરીને એને ઘરની બહાર કાઢવા પડશે. મને તો એક જ રસ્તો દેખાય છે. હા તો કાઢો ને ઘરની બહાર કાઢવા પડે તો રાશેની જુઓ છો. ઘણા બધા વૃદ્ધાશ્રમ છે, મૂક્યા હોય એકમાં. વૃદ્ધાશ્રમ છે, મૂક્યા હો, આટલું સહેલું નથી. વૃદ્ધાશ્રમમાં કારણ વગર નહીં મૂકવા દેવાય. કોઈક એવું કારણ હોવું જોઈએ કે જેના કારણે પપ્પા રાજી થાય કે એમને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ. છે કોઈ કારણ? મારી પાસે ક્યાંથી હોય? અને એમાંય તે આ તમારા પપ્પાને સમજાવવાનું કામ એ મારે જ કરવાનું. હા, ના ના, તારે એ કામ નહીં કરવું પડે. ના ના એટલે મને કહી દો. ઘરના બધા કામ તો હું કરું જ છું, તમારા બધાની સેવા કરું છું. એક રસ્તો દેખાઈ રહ્યો છે મને. શું? એ જ કે જો આપણે એવું કંઈ કરીએ કે જેના કારણે થઈને પપ્પાનો ગુસ્સો જે મમ્મી ઉપર અવારનવાર થોડો ઘણો ઝઘડો તો થાય જ છે, પણ એ ગુસ્સો કંઈક એવા લેવલનો ગુસ્સો બની જાય કે પપ્પા જ મમ્મીને ઘરની બહાર કાઢી મૂકે તો. કેવી રીતે? પપ્પાને ચડાવીને, પપ્પાને મમ્મી વિરુદ્ધ ભડકાવે. કહીએ કે તમે જ્યારે બહાર જાઓ છો પછી મમ્મી આવું કરે છે, હા મમ્મી અત્યારમાં જે પરિસ્થિતિમાં છે નાટક છે, આવું બધું કરીને મમ્મી તમને બદનામ કરવા માગે છે. અને આઈ થિંક પપ્પા આ વાતમાં તરત આવી જશે. પ્લાનિંગ સારો છે, કરશે કોણ? બેઠો છું ને હું. વેરી ગુડ. તો બેઠા રહેવાથી કંઈ નહીં થાય. જઈને તમારા પપ્પાને વાતો કર. શું છે કે હજી ગરમા ગરમ આઈડિયા આવ્યો છે એટલે આની પોઝિટિવ સાઈડ નેગેટિવ સાઈડ પણ વિચારવી પડશે ને. કદાચ જો પપ્પાને ખબર પડી ગઈ કે આપણે નાટક કર્યું હતું તો શું છે? પપ્પાનો સ્વભાવ તું જાણે છે. પપ્પા ગમે તેને ગમે તે વાત સાચી હશે ને તો કહી દેશે. મમ્મી એકવાર આ ઘરમાંથી જતા રહેશે ને પછી પપ્પા સાથે શું કરવું ને હું જોઈ લઈશ. હા, આખરે ગમે એમ તો આપણે તો બસ માત્ર મિલકત સાથે લેવા દેવા છે. પપ્પા જાય મમ્મી જાય શું ફરક પડે છે. હું પણ હવે ત્રાસી ગયો છું આ લોકોથી, અને રોજે રોજ આ જે તને કહે છે ને એ માથાકૂટથી. કંટાળી તો હું ગઈ છું તમારા લોકોથી. તું છે ને મારું નામ ના લે. શું કામ ના લઉં? હું તને ક્યાં કઈ હેરાન કરું છું? ના ના, પણ હું હેરાન થતી હતી તો મને બચાવવાય નથી આવતા ને. હા, બચાવવા માટે તો પ્લાન આપ્યો ગાંડી. તને શું લાગે છે મને ગમતું હશે? કરી છે? કોઈ દિવસ તમારી મા સાથે વાત કરી છે કે તમે મારી વહુને એવી રીતે હેરાન ન કરો? કીધું છે? બોલો કેટલું કામ હતું ખબર છે? ખાલી પાણી પીવું હતું મેડમને, તો એવું નહીં કે ઊભા થઈને જાતે લઈ લે. એ પણ દામિનીએ કરવાનું. એ તો હેરાનગતિ છે એમની. મને કે તમે પેલું આ જ્યુસ લેતો આવજે, સાંજે આવે ત્યારે ગ્લુકોઝ કઈ ના પૂરું લાવતા? થઈ ગયું છે. પૈસા નથી એવા વધારાના. નથી જ તે, પણ તને ખબર છે હા બધા એમને સાચવીએ ને તો પછી આપણને પણ વીમાની રકમ મળે એમ છે. હા, વીમાની રકમ એકવાર પાકી જાય એના માટેનો તો પ્રયત્ન છે. તો ત્યાં સુધી ડોશીને આપણે ઘરમાં રાખવાની? રાખવી પડશે. બીજો કોઈ- બિલકુલ નહીં. મને જરાય નથી પોસાતી. એક કામ કરો, તમારી વીમાની રકમ પાકી જાય ને ત્યાં સુધી હું મારા પિયર જતી રહું. થઈ જાય ને ઘરમાંથી કાઢી મૂકું ને એટલે પાછી આવી જઈશ. નહીં, એવું નથી કરવાનું. 2 નાના વીમા પાકી ગયા છે, જે કરવાનું હતું એ થઈ ગયું છે. હવે આ મોટી રકમ માટે થઈને પછી એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું છું. ત્યાં મરશે તો પણ વીમો તો આપણો પાકવાનો જ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. કરું છું કંઈક. ચલ, પપ્પા ક્યાં છે? બહાર હશે. બહાર છે કે ઓફિસે ગયા છે?
જોઈ લો ને એટલું એ ના કરી શકો? સોરી, વધારે મગજ તપેલો છે તારો. કૂલ ડાઉન. ચાલ આ સવે. હા તો નથી જવું મારે ઓફિસે, છોડ. દેવા બીજી કેમ આવ્યો? કેટલો ટાઈમ થયો? ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. દેવા કેમ એટલું બધું લેટ આવ્યો? એટલે કામ હતું ઘરમાં થોડુંક એટલે લેટ થઈ ગયું. ઘરમાં? અરે એ પણ તો દામિની ન હોય, પણ ઘરમાં કામ કરવા માટે તો કઈ શું બીજું કઈ કામ હતું? તમને નથી ખબર પપ્પા ઘરમાં શું મેટર ચાલી રહી છે? અરે શું મેટર? હું તો હતો ત્યાં સુધી કાંઈ હતું નહીં. કેમ કોઈ આજુબાજુ વાળા કઈ થયું છે? આજુબાજુ વાળા સાથે શું થાય? અમારા મમ્મી જે દિવસથી માંદા પડ્યા છે એ દિવસથી તમને અને મને બંને બાપ દીકરાને નડતા આવ્યા છે. હા પણ હવે એ તો હવે બીમાર રહે છે તો હું કે આપણે સારા દવાખાને લઈ જવા પડે, અને બીજું તો શું કરવું પડે? છતાંય સારા દવાખાને આપણે લઈ ગયા છતાં એને સારું નથી થતું, તો બીજું તો હવે એમાં શું કરીએ કીવી? તમને ખબર છે પપ્પા, આ ડોક્ટરો પણ આ મમ્મીને શું બીમારી છે ને પકડી નથી શક્યા. એટલે મને તો એવું લાગે છે કે એકચ્યુઅલમાં આ બીમારી છે કે નથી, કે પછી મમ્મી ખોટી રીતે નાટક કરી રહ્યા છે. વિચાર કરો ને, એવી તે વળી કઈ બીમારી હશે કે ડોક્ટરો પણ નથી પકડી શકતા બીમારીને? જો જો બેટા, ગમે વસ્તુ ખોટી હોય ને એ ખોટી જ કહેવાય, સમજ્યા? અને દાખલા તરીકે તમે કંઈ હોય નહીં અને છતાંય જો તમે ખોટું આવી રીતે કરો ને, એવો અભિનય કરો ને ખોટે ખોટું, તો ભવિષ્યમાં એ થવાની સંભાવના પૂરેપૂરી 100% હું કહું એવું થાય જ. મને ખબર છે તમે લો ઓફ અટ્રેક્શનની બુક વાંચી છે, પણ હું તમને એ કહેવા માંગુ છું કે આ મમ્મી જે રીતે નાટક કરે છે ને એ હિસાબે આપણે બહુ પીડાવાના છીએ. તમને ખબર છે આખો દિવસ મારી પત્નીને કામ ચિંતાચીન થયા છે. હવે મારી પત્ની ઘરના કામકાજ કરતી હોય, હવે તમે આવીને અલગ અલગ કામ ચીંધો તો બિચારી કન્ફ્યુઝ થાય કે ના થાય? કન્ફ્યુઝ થાય ને પછીથી જ મમ્મીની માથાકૂટ શરૂ થાય છે કે આ કામ આવી રીતના નથી કર્યું, તે પેલી રીતના નથી કર્યું. મતલબ કે જ્યારે કોઈને કંઈ સંભળાવવાનું કે કહેવાનું હોય ત્યારે બીમારી ગાયબ. તારી મમ્મીનો સ્વભાવ જ એવો, સમજે? પહેલેથી એવી ટક 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 નકરું કર્યા જ કરે એમ. કેટલી વાર સમજાય પણ એ સમજવા તૈયાર જ નથી. હવે એનો સ્વભાવ છે ને ક્યારે સુધરે એવું લાગતું નથી. અચ્છા, તો મમ્મી સમજવાનું નામ લે કે ના લે આપણે એ નથી જોવાનું, પણ હું મારી પત્ની સાથે છૂટાછેડા લઈ લઈશ એ પાક્કું છે. છૂટાછેડા? હેરાન થઈ ગઈ છે બિચારી, રડતી હતી આજે સવારમાં એ રડતી હતી ને એની માથાકૂટ સાંભળીને પપ્પા એમાં જ લેટ થયું છે મારે. બાકી તમારા કરતા પહેલા તૈયાર થઈ ગયો તો. હા જો બેટા, છૂટાછેડા ન લેવાના હોય. અરે મારે નથી લેવા, મારે આપવાય નથી, પણ મારી પત્ની એ થોડી સાંભળશે, એને તો છૂટાછેડા જોઈએ જ છે. અને એને કીધું છે કે આવી રીતના જો આવા નિયમ પ્રમાણે કામ કરવું પડતું હશે તો મારે રહેવાનું થતું નથી. હું મારા ભાઈને ફોન કરું છું, આવીને તમારું બધું સેટલમેન્ટ કરી દેશે, બાકી તમારે જે કરવું એ કરજો. તારી મમ્મીનો જ આમાં વાંક છે, સમજા? એનું શું કરવું ને એ ખબર નથી પડતી. ઓલી બિચારી બારકી દીકરી છે અને એ આપણા ઘરમાં આવે છે, બધું કામ કરે છે અને કોઈ દિવસ કોઈને કાંઈ કહેતી નથી, છતાંય તારી મમ્મીમાં પૂરેપૂરો વાંક છે. હું તો કહું, સમજ્યા? મને તો એમ થાય છે કે આનું ક્યારેક હું મર્ડર ન કરી નાખું. બસ હા ટોપિક સુધી તમે આવ્યા કેમ નહીં? ક્યારનો એ જ વિચાર કરતો હતો કે પપ્પા આટલા ઝઘડા તમારે ને મમ્મી વચ્ચે પણ થાય છે કે નથી થતા? અરે છતાંય ક્યારે લગ્ન જીવન આખું ઝઘડામાં જ ગયું છે. બસ મને ખબર છે ઝઘડા કરે છે, તમને હેરાન કરી નાખ્યા છે મમ્મી. જે દિવસથી મમ્મીનો ઘરમાં પગ પડ્યો ને એ દિવસથી તમે જેને રાતા પાણીએ રડ્યા છો, મને ખબર છે. તો હવે એવી સ્ત્રીને ઘરમાં રાખીને કરવી શું? વૃદ્ધાશ્રમ ભેગા કરો. વૃદ્ધાશ્રમમાં? અરે તમને શાંતિ, મને શાંતિ, બાપ દીકરાને શાંતિ, ઘરમાં શાંતિ, બધી જગ્યાએ શાંતિ શાંતિ શાંતિ. પણ લોકો કેવી વાતો કરશે? લોકોનું શું છે હવે? વૃદ્ધાશ્રમ કઈ એમને થોડી બન્યા છે? વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો નહીં હોય તો વૃદ્ધાશ્રમનું શું થશે? હા એ વાત બરાબર. આમે મેં વૃદ્ધાશ્રમમાં દાન તો આપ્યું જ છે, એટલે લોકો જો વાત કરશે તો હું એમ કે હું જો કામમાં બિઝી હોઉં અને મારી પત્ની ત્યાં વધારે વૃદ્ધને મદદ થાય ને એ માટે મેં મોકલી છે. માઇન્ડ છે પપ્પા, માઇન્ડ છે, માની ગયો તમને. બાકી તમે મારા પપ્પા ઘરે આવો 100%. આમ જ કરો. મને રસ્તો મળી જાય. લે એવું હોય તો એકાદ બે વૃદ્ધાશ્રમ પણ બનાવી દો, બીજા નવા વૃદ્ધાશ્રમમાં મોકલજો એટલે કોઈને કઈ ખબર નહીં પડે.
વાંધો નહીં, એ વાત ઉપરથી આજથી કામ ચાલુ કરી દઉં. હા હિરલ આંટી, બેટા મીરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આટલા તડકામાં બહાર બેઠા છો? કંઈ થયું છે? શું કહું બેટા, તબિયત નથી સારી. તો કંઈ વાંધો નહીં, ચલો આપણે દવાખાને જતા આવીએ. હું તમને દવાખાને લઈ જઈશ. ચલો. એટલે તું મને દવાખાને લઈ જઈશ? કેમ ન લઈ જવાય? હિરલ આંટી, તમે છે ને મારા મમ્મી જેવા જ દેખાવ છો મને. ખબર નહીં, જ્યારે તમને જોઉં ને ત્યારે તમારામાં મને મારા મમ્મી દેખાયા કરે. અને આમ પણ અમારા બાળકોની ફરજ હોય છે ને કે અમે તમારી ગઢા માવતરની સેવા કરીએ. બેટા મીરા, તું કેટલી સારી છે. તારા માવતરને ધન્યવાદ છે કે તું તો તારા સાસુ સસરાની સેવા કરે જ છે, છતાંય આજુબાજુવાળાના માવતરની પણ સેવા કરવા તૈયાર છું. એક મારી હો, ખબર નથી પડતી કે એના માવતરે કેવા સંસ્કાર દીધા છે. હું આટલી બીમાર છું છતાં પણ ઘરની બહાર કાઢી મૂકી છે. કહે છે કે સાંજના સમયે ઘરે આવજો, દિવસના મારી સામે રહો છો ને તો મને નથી ગમતું. તો પછી તમારો દીકરો એ પણ એને કાંઈ નથી કહેતો? મીરા, ખબર તો છે કે દીકરો જ્યાં સુધી ઘરવાળી ન આવે એની ત્યાં સુધી માવતર ન રહે. અને જ્યારે એના લગ્ન કરાવી દો ને ત્યારે પૂરેપૂરો દીકરો એની ઘરવાળીનો થઈ જાય છે. એ કે એટલું પાણી પીવે, એ કે એટલા ડગલા ભરે, બસ સર્વસ્વ એની ઘરવાળી હોય ને એવું લાગે છે ને. સમજુ છું આંટી તમારી વાતને કે આ ઉંમરમાં હવે તમારું મગજ કે તમારું શરીર એ બેમાંથી એક સ્ટ્રગલ કરવાને લાયક નથી. આખી જિંદગી તમે કામ કર્યું હોય, આ ઉંમર છે આરામ કરવાની, શાંતિથી જીવવાની. પણ જો અત્યારે પણ તમને આરામ ન મળે તો એ ખોટું છે. મને ખબર છે કે તમે બહુ દુઃખી છો, હું સમજી શકું છું તમારી વાતને. પણ જે માથે પડી છે ને એ ભોગવવા સિવાય છૂટકો નથી. એવું હોય તો એક કામ કરો ને, તમે મારા ઘરે આવતા રહો. ક્યાં દૂર છે મારું ઘર, તમે ત્યાં રહેજો અને એ લોકો અહીંયા રહેશે. નાના બેટા, તારા ઘરે રહેવા આવીશ તો એ લોકોને વેણા સાંભળવા પડશે. મારા દીકરાને કોઈ કહેશે ને કે તારી માં તારા હોવા છતાં પણ બાજુવાળાના ઘરમાં રહી છે. જોયું, આજ તો વાત છે કે બાળકો માવતરનું ગમે એટલું ખોટું કરી નાખે ને તો પણ માવતર પોતાની વૃત્તિ ક્યારેય નથી છોડતા, સારું હોવાની, સહેજ હોવાની. આંટી, મારા મમ્મી પપ્પા નથી. જ્યારથી એ લોકો આ દુનિયામાંથી ગયા ને ત્યારથી મને એમ હતું કે લગ્ન કરીને સાસુ સસરાની સેવા કરીશ. અહીંયા આવી તો મને એ મોકો પણ નથી મળ્યો. અહીંયા પણ મારું કોઈ નથી, ફક્ત હું અને મારા પતિ અશોક બંને જ રહીએ છીએ. પણ સાચી જ કહેવત ખોટી નથી કે જો તમે તમારા દિલથી કાંઈ ઈચ્છો ને તો ઈશ્વર જરૂર આપે છે. અને ઈશ્વરે મને તમને આપ્યા છે જેથી કરીને હું તમારી સેવા કરી શકું, તમારી પાસે બેસી શકું. અને કંઈ જ્ઞાન જોતું હોય ને તો પણ તમે મને આપો. એક મારી વહુ છે કે જેને હું ગમતી નથી, અને તું, તારે ને મારે તો કોઈ 7 જન્મની પેઢીનો પણ સંબંધ નથી, છતાં પણ પોતાની માં સમજીને તો આવી વાતો કરે છે. જો આવા સંસ્કારો મારી દામિની માં હોત ને તો ક્યારેય આટલી બધી હેરાન ન થાત. ખાલી પાણીના ગ્લાસ માટે પણ કકડવું પડે છે. જમવાની વાત એક બાજુ ગઈ, કદાચ ને મને લાગે છે કે મેં ગયા જન્મમાં કંઈ પાપ કર્યા હશે, કદાચ ને આ જન્મમાં ઈશ્વરને ઓછા ભજ્યા હશે. એટલા માટે જ આ દિવસ ભોગવી રહી છું. એવું કંઈ નથી આંટી, તમે આટલું બધું ન વિચારો. ઈશ્વર બધું જોવે છે અને એક દિવસ જરૂર સારું કરશે. છોડો એ બધી વાત, ચલો તમારે દવાખાને જવું છે તો આપણે જઈએ. તું દવાખાને સાચન લઈ જઈશ? હા આંટી, સાચન લઈ જઈશ. અને ડૉક્ટર એમ કહેશે ને કે સેવા કરવી પડશે તો પણ હું કરીશ, તમે ચિંતા ન કરો. જઈએ આપણે? હા, પણ હું કહી દઉં? શું જરૂર છે કહેવાની? આટલા તડકામાં તમે બહાર બેઠા છો, એમણે એક વખત પણ આવીને પાણીનું પૂછ્યું છે ખરા? તો પછી તમારે એમને કહેવાની શું જરૂર છે? તમે તમારી જાતે ગમે ત્યાં જઈ શકો છો, તમને એટલો હક પણ નથી.
હકની તો શું વાત કરું મીરા, ઘરના દસ્તાવેજમાં નામ પણ અમારું છે, છતાં પણ હક નથી કે ઘરમાં રહી શકું. તો પછી બીજી વાત એક બાજુ રહી. છોડો એ બધું, ચાલો ત્યારે આપણે જઈએ. હા, કરી ક્યાં ગઈ મીરા? ક્યાં ગઈ હતી? કામથી ગઈ હતી, પણ તમે અહીંયા બહાર કેમ ઊભા છો? ચલો ઘરે. ઘરે જ હું હતો. મેં કીધું ઘડીક અહીંયા બહાર ઊભો રહો એમ. હા, અને કઈ બાજુ ગઈ હતી? અને આ તારું મોઢું કેમ હાવ પડી ગયું છે? પડી જ જાય ને, આટલી ગરમી પડે છે, આટલા તડકામાં માણસ બહારથી આવે તો શું થાય એમ મને થયું છે. પણ આવા તડકામાં તું બહાર ગઈ હતી એવું શું કામ આવી ગયું તું? કંઈ નહીં, હું જતી હતી મીનાબેનના ઘરે, ત્યાં રસ્તામાં હિરલ આંટીને જોયા એટલે ત્યાં બેસી ગઈ. મને લાગ્યું કે થોડી વાર વાતો કરીશ, પણ હિરલ આંટીની બધી વાતો સાંભળીને પછી એવું લાગે છે કે આ દુનિયામાં માણસાઈ રહ્યો જ નથી. કે કેમ આવું બોલશો તું? તો શું બોલું હશો? આટલા તડકામાં હિરલ આંટી બહાર બેઠા હતા એકલા, ના પાણી ના બીજી કાંઈ વસ્તુ. મેં એમને પૂછ્યું કે તમને શું થયું છે, તો કહેતા હતા કે હોસ્પિટલે જવું છે પણ હિંમત નથી થતી. લે, તો કેમ એવું બોલતા હતા? હા, દેવાંગ દવાખાને નથી લઈ જતો? એમની તો વાત જ ન પૂછો. હિરલ આંટીની વાત સાંભળીને તો મને એમ થઈ ગયું છે કે પરિવાર નામની કોઈ વસ્તુ હોતી જ નથી. મતલબ કે બધા માટે નહીં, પણ અમુક લોકો ખરેખર એવા હોય છે. એમની વહુ ખાવા નથી આપતી, ઘરમાં રહેવા નથી દેતી. દેવાંગભાઈ પણ કોઈ પણ વસ્તુ માટે પૈસા માંગે ને તો ચોખ્ખી ના પાડે છે. અને દવાખાનું તો એમ કહે છે કે તમે જાણી જોઈને કરો છો. કેવી રીતે બની શકે અશોક આવું? તું વાત તો તારી હાચી, પણ હું તને શું કહું છું કે આમાં આ દામિની વહુ રહ્યા એ હારા છે ને આ દેવાંગના ઘરના? સારા આવું તો છે. કરતા હોય છે? આપણને શું ખબર, પણ હિરલ આંટી જે બધી વાતો કરતા હતા એ પ્રમાણે તો મને એવું જ લાગ્યું કે દામિની ખોટી છે. અરે આટલા તડકામાં બહાર એકલું કોણ બેસે? પંખા હોય, એસી હોય ને તો પણ માણસને રહેવાતું નથી ઘરમાં, છતાં પણ એ બહાર બેઠા હતા. મને તો જીવ બળી ગયો. પણ મારી વાત સાંભળ, આમાં એવું પણ બની શકે ને કે હિરલ આંટીનો વાંક હોય. એટલે હું એમ કહું છું કે કદાચ એનો વાંક હોય તો શકે ને. આ નરેશ અંકલ નથી ધ્યાન રાખતા? શું ધ્યાન રાખવાના? એમનો પતિ, એમનો દીકરો અને વહુ બધા એક સરખા છે ઘરમાં. કોને ખબર કે એ લોકોએ શું ધાર્યું હોય. મેં તો કહ્યું આંટીને, કેવું હોય તો મારા ઘરે આવતા રહો, ક્યાં દૂર રહીએ છીએ આપણે લોકો. અરે તું આ કેવી વાત કરશું? હવે આપણે એને આપણા ઘરે લઈ આવીએ, આ સોસાયટીમાં હોતી વાત થાય. અને બીજી વાત એ કે કદાચ એવું બની શકે કે આ હિરલબેન રહ્યા, હિરલ આંટી, એ લગ્ન પછી કદાચ દામિની વહુને હેરાન કરતા હોય ને અત્યારે દામિની વહુ એને હેરાન કરતા હોય, એવું કદાચ બની શકે ને? બની શકે. હું ના નથી પાડતી કે એવું ન હોય. આપણે રહેવા આવ્યા ત્યાર પહેલાં શું થયું આપણને ન ખબર હોય, પણ તમે વિચાર તો કરો. અરે થઈ ગયું તો થઈ ગયું ને, પતી ગયું છે. હવે એકને એક વાત પકડીને બધા એકબીજા સાથે બદલો લેવામાં જ રહેશે તો કેવી રીતે મેળ આવશે? હિરલ આંટીએ કર્યું તો કર્યું, પણ હવે દામિનીને આ બધી વસ્તુઓ ભૂલીને આગળ વધવું જોઈએ ને, ન કે હિરલ આંટીને હેરાન કરવા જોઈએ. ચોક્કસ આપણને ખબર હોય કે વાંક આનો જ છે તો કાક આપણે નિર્ણય લઈએ કે આપણને કઈ ખબર જ નથી કોઈ વાતની, તો પછી આપણે તો શું કરવું? હવે અત્યારે હિરલ આંટીએ તને આવું કીધું એટલે આપણને હિરલ આંટી હાસા લાગે છે. હવે તું દામિની વહુ પાસે જા અને ઈ પછી હિરલ આંટીનો વાંક કાઢશે તો એટલે કહું છું કે તું છે ને પેલા બધું હાસું જાય પછી બધા આપણે નિર્ણય લેવાય, સમજી તું? સાચી વાત છે તમારી. જાણ્યા જોયા વગર બોલવું પણ નકામું છે આમ તો, પણ કંઈ નહીં. અત્યારે એમને દવા લેવડાવી દીધી છે, કંઈ હશે તો એ મને કહેશે. કાંઈ વાંધો નહીં, બસ ઈ કામ મને ગમ્યું તારું, સમજી તું? અને જો હું એને કાંઈ ઘરે લાવવાની ના નથી પાડતો, તમ તારે લેતી આવજે, પણ પહેલા છે ને તું છોડો એ બધી વાતો, ચલો હવે ઘરે નથી જવું. હા સમજાતું નથી કે આ બીમારી ક્યાં સુધી રહેશે. બિચારી મીરા કેટલી હેરાન થાય છે મારા લીધે. મને દવાખાને લઈ જાય છે, સમયસર દવા પીવડાવે છે, અને એક મારી વહુ એ મારું ધ્યાન પણ નથી રાખતી.
એક મારો ઘરવાળો. તમે હાલે લે લે દવા દવા પી લે. પણ મેં દવા તો પી લીધી છે. મારે દવાની કોઈ જરૂર નથી. કીધું ને દવા પી લે એટલે પી લેવાની. દવાની પણ મેં ડૉક્ટરે જે આપી છે મારા સમયસર દવા પી લીધી છે ને, તો પછી આ બીજી દવા શું કામ પીવું? આ એક બહુ મોટો ડૉક્ટર છે સમજ્યા, એની પાસેથી હું આ દવા લઈ આવ્યો છું. એણે કીધું છે કે આ દવા તમે તમારી પત્નીને પાહો ને એટલે એને હા સારું થઈ જાય, પછી એને ક્યારેય બીમારી જ નહીં રહે એમ કીધું એણે. પણ દવાનો ઓવરડોઝ કરવો તો કંઈ જરૂરી નથી ને. મેં મારા બીમારીની તો દવા પી લીધી છે. અચ્છા પણ ક્યાં તને સારું થાય છે? તું દવા કીધું નહીં પીશો તોય સારું થાય છે તને? કદાચ એટલે બની શકે કે હું મારા કર્મોનું ફળ ભોગવતી હોય અને કદાચ મારા નસીબમાં બીમારી લખી જશે. જો હવે તારે કહું છું તને આ બીમારીમાંથી છુટકારો મેળવવો હોય તો આ દવા પી લે એટલે તારી બીમારીમાંથી હાવ એટલે હાવ છુટકારો મળી જાય. બીમારીમાંથી છુટકારો મળી જશે ને સાવ એટલે સાવ એટલે તમે કહેવા શું માંગો છો? એ કહેશો સમજતી નથી તું એકે વાતમાં. કહું છું દવા પી લે, દવા પી લે. અરે આ દવા તું પી લે ને. પણ જબરદસ્તીથી પીવડાવવાનો કોઈ મતલબ નથી ને. મારે છે ને હવે તને પાવી જ પડશે, પરાણે પાવી પડશે. હું નહીં પીવું. મારે નહીં નથી. પીને તો તને મારે પણ એનું કંઈક- ગળાપચીપ દઈ દઉં તને, ગળાપચીપ દઈ દે. મને તો એમ થાય છે કે તને ગળાપચીપ દઈ દઉં. તમને નડો છો શું કામ? મેં શું કર્યું છે એવું? અરે મને તો છે ને તું પહેલેથી નથી ગમતી. નફરત કરું છું તને, નફરત. કાંઈ નથી તું મરતી કે નથી અમને છુટકારો આપતી. એટલે તમે મારી મરવાની રાહ જુઓ છો? હા, તું ક્યારે મરી જા અને ક્યારે અમારા ઘરમાં શાંતિ આવે. નથી તને દીકરો હાસવવા માંગતો કે નથી દીકરાની વહુ હાસવવા માંગતી, અને હું તારો ધણી પરણે છે ને તારી અરે પનારો પીડ્યો છે મારો. અચ્છા, ઘરવાળી બીમાર છે અને પોતાનો ઘરવાળો મારી નાખવાની તૈયારી કરે છે. આજે શું કરે બીજું? ઘરવાળો કરે હું એમ? મારે છુટકારો જોતો હોય તો તને શું કરવું છે? વૃદ્ધાશ્રમમાં તને હું મૂકવા જાઉં ને તો મને એમ થાય કે હા મારું નાક કપાહે એટલે મને એમ થાય છે કે હું તને મારી નાખું એમ થાય. પણ મારવામાં આવું એક દગ થાય. તારું પાસે ઓલું પોસ્ટમોર્ટમ કરે ને આ પેટ કાપીને પછી એમાંથી ઓલા ડૉક્ટર હોય ને એ બધું જોવે કે આનું મૃત્યુ કેમ થયું. એમાં પછી આ દવા પકડાય ને તો પાછા કે આ દવા કોણે લખી હતી, કોણે પાઈ હતી, એમાં હું પકડાઈ જાઉં. નહીં નહીં હો બાપા, એ નથી કરવું આપણે. મારે તો છે ને જિંદગી જીવવી છે. તું મરી જાય ને પછી હું એ જલસાથી જિંદગી જીવી. અત્યારે તું જ મને નડશો, તું જ. કદાચ એવું બને કે મારા ગયા પછી તમારી આવી પરિસ્થિતિ થાય તો તમે શું કરશો? અરે મારી પરિસ્થિતિ થાય જ નહીં એવી, કારણ કે મેં કામ જ હાળા કર્યા છે સમજ્યા. મને કાંઈ થાય જ નહીં. અને તું તો એવું જ વિચારશો ને કે હું વહી જાઉં પછી મારી હારી તમારી આવી જ પરિસ્થિતિ, એમ જ વિચારશો ને તું? ના ના, હું એવું નથી વિચારતી. પણ ઈશ્વર કરે ને કદાચ થાય તો તમે પણ મારી જેમ દુઃખી નહીં થાવ ને. આવી રીતના ઓવરડોઝ લઈને મરી જવાનો પ્રયાસ કરશો? હા, મારી નાખ. હવે તું તારા ધણીને મારી નાખ. પોતે શ્વાસ નથી લઈ શકતી અને ધણીને મારી નાખવાની વાતો કરે છે. દેવાંગના પપ્પા, એવું હું નથી કહેતી, પણ ખાલી જસ્ટ વાત કરું છું કે હું આટલી બીમાર છું છતાં પણ તમે આવું મારી સાથે વર્તન કરો છો. દામિની વહુ પણ આવું કરે છે તો મારે ક્યાં જાવું? બીમાર છો ને એટલે જ નથી ગમતી. આખો દવાખાને લઈ જા, દવાખાને લઈ જા, વો આમ કર, વો તેમ કર, આવા બધા તું રોજણા રો ને એટલે જ નથી ગમતું. હું તો ઓલા દેવલાને કહું છું આને છે ને ઘરમાંથી કાઢી મૂકો, એને જ્યાં જવું હોય ત્યાં જાય. દવા પાવા લાવ્યો તો પણ આળી એમાંય મને હવે વિચાર આવ્યો કે આને પાય ને તો હું જેલમાં જાય. ગળાપચીપ દઈ દઉં તો આ અંગૂઠાના સાપ રહી જાય તારા ડોકમાં, એમાંય હું જેલમાં જાય. હવે તારું કરવું તો કરવું હું? એની કરતાં સરસ નાક શરમ હોય ને તો આ ઘર મૂકીને વહી જા, એટલે અમારે ધક્કો મારીને તને બહાર કાઢવી ન પડે. મેલે તો દિલ જબા નિસાર હો ગયા. કેમ થયું? અરે
કેમ થયું? શું કરો છો? ગાંડા થઈ ગયા છો? પડી જાય હમણાં હું નીચે. એ ગાંડી વાત જ એવી છે આપણી પાસે. તને વાત કરીશ ને તો તું પણ નાચવા લાગીશ. બોલ હમણાં. ઓ માં, આ શું થયું? હવે સુવાઈ ગયું એક પડખામાં, એટલે હું સૂતો તો અચાનક પપ્પાનો ફોન આવ્યો. આયલા, ખરેખર વાત સાંભળીને જે મજા આવી છે ખરેખર હજી મને એમ થાય છે કે આપણે નાચ્યા જ કરીએ. ચાલ. શું થયું છે પહેલા એ બોલશો? પપ્પાએ મમ્મીને દવાખાને લઈ ગયા. ઘરની બહાર જવાનું કહ્યું છે. મજા ના આવી? બિલકુલ નહીં. કહેવાથી કાંઈ ન થાય. એમ તો હું એ કહી દઉં ને કે આખું ઘર મારા નામે છે, આખો દેશ મારા નામે છે, તો મારા નામે નહીં થઈ જાય ને. ખાલી જવાનું કીધું છે. આ પપ્પાએ કીધું ને મમ્મી જતા રહેશે એમ. સપના જુઓ, સપના. કામ કરો તમારું. જતા રહેશે કડક શબ્દોમાં કહ્યું છે. બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો મોટા પાયે. રોજનું છે. મોટા પાયે થયો હતો આ વખતે. પપ્પાએ તો એમ પણ કીધું છે કે અત્યારે જવું હોય તો જા, નીકળ, અને આજ પછી ક્યારેય ઘરમાં પગ પણ નહીં મૂકતી. પણ એવું તો શું થયું? મને ઝઘડો કેમ કર્યો? થાય શું? આપણો પ્લાન ગાંડી. મેં નહોતું કીધું પપ્પાને ચડાવીશ? ઓફિસમાં પપ્પાને મેં ચડાવ્યા હતા. મેં કીધું કે છે ને મારી પત્ની ઘર છોડીને જવાનું બહાનું કરે છે. જો મમ્મી પોસાય તો મમ્મી રાખો, નકર પછી મારી પત્ની. પપ્પા વિચાર કરતા હતા. વિચાર મને એ આવે છે કે તમે કીધું ને પપ્પા માની ગયા. ગાંડી, શબ્દોની તાકાત છે. શબ્દોની અંદર વજન હોવો જોઈએ. આપણા શબ્દોનો વજન જ એટલો હતો. સીધો પપ્પાના મગજમાં ખોબો પાડીને શબ્દો નીકળી ગયા છે. બોલ. જો મને કેમ એવું લાગે છે કે તમે કંઈક ગડબડ કરીને આવ્યા છો. જરાય ગડબડ નહીં. એકદમ 100% પરફેક્શન સાથે અને 100% પ્યોર વાત છે. એક્ઝેક્ટ વાત શું થઈ? એક્ઝેક્ટ વાત એવી છે કે હવે મમ્મી ઘરની બહાર નીકળી જશે. કોઈ એને મૂકવા જશે નહીં, તો પણ મમ્મી વૃદ્ધાશ્રમમાં જઈને રહેશે. અને કઈ ખુશીમાં મમ્મી આવું કરે? માનું છું કે પપ્પાએ કહી દીધું એવું, પણ બની શકે કે મમ્મીએ ત્યારે તામાં હા પાડી દીધી હોય. પપ્પાથી એ બોલાઈ ગયો અને પછી પપ્પાને અફસોસ થાય કે મારે આવું નહોતું કરવાનું. મોટો ઝઘડો થશે તો. હા, પપ્પાએ જે રીતના મારી સાથે વાત કરી છે એ જોતા તો એવું જ છે કે ફાઇનલી હવે મમ્મી ઘરમાંથી આઉટ, અને આપણી અંદર મતલબ કે આપણે જે રીતે ઘરમાં રહેવું છે એ ઘરના લોકો વચ્ચે ફરીથી શાંતિ, શાંતિ ને શાંતિ. ખરેખર એવું થવાનું છે? થશે. હવે તને ઊંઘ આવે છે, આઈ નો. તો એક કામ કરો ને, કામ તમે કરી નાખો, હું જઈને સુઈ જાઉં. મતલબ તને આમ મજા નથી આવતી ગાંડી? હે, આટલી સરસ મજાની વાત લઈને આવ્યો છું. માણસ છે કે હરખાય, કંઈક સારી વાત કરે, પણ નહીં. આ મૂડમાં તો આમ કોણ જાણે મોઢા ઉપર એના એ 12 વાગેલા જ રહેશે. એમાં એવું છે ને કે આ તમે જે વાત કરી છે ને એના ઉપર મને વિશ્વાસ નથી આવતો. કારણ કે તમારા જે પણ પ્લાન હોય ને, અત્યાર સુધીના જે પ્લાન હતા એ બધામાં લીકેજ જ હોય છે. આ ઘણી વાર દાંત વળી ગયો છે, પણ હવે શું છે કે માસ્ટરી આવી ગઈ છે. દાંત વાળવામાં તો પછી ટાળવામાં. ટાળવામાં ને દાંત વાળવામાં નહીં, આવી રીતે પ્લાન પ્રમાણે કામ કરવામાં. બાકી તું સમજે છે શું હે મને? ના, મારી કોઈ વેલ્યુ નથી તારી આગળ. આ જરાય વિશ્વાસ નથી કરતી મારી વાતનો. બોલ, તું કહેતી હોય તો હમણાં તને ઘરની બહાર કઢાવી નાખું. તમારી યારે લગ્ન કરી, હવે વિશ્વાસ કરું? કરવો તો પડે ને. હવે લગ્ન કર્યા છે, આટલો તો ભરોસો હોય કે ના હોય કોઈના ઉપર? હા બાપા, છે તમારા ઉપર વિશ્વાસ, પણ હું છે ને તમને ખુશીથી સરખી રીતે વાત ત્યારે કરીશ, થેન્ક યુ ત્યારે કહીશ કે જ્યારે ફાઇનલી મમ્મી આ ઘરમાંથી જાય. જશે જ. 1001% લખીને આપું છું. પણ આ તમારો પ્લાન આવો કાચો કેમ છે? આટલું બધું વિચાર્યું, એટલું બધું કહી દીધું, પપ્પાએ જવાનું કહી દીધું મમ્મીને, તો એવું કરાય નહીં કે મમ્મીને ધક્કા મારીને જ કાઢી મૂકે. એવું નહોતા કરી શકતા? એવું ના કરાય. કેમ? બાજુના લોકો જોઈ જાય તો પછી પ્લાન ઉપર પથારી ભરે કે ના ભરે? એ વાત તો સાચી. વીમો ના પાકે ખાસ. હા, હું શું કહું છું, શું? મમ્મી આ ઘરમાંથી જાય ને પછી તમે કંઈક બહાનું વિચારીને રાખજો, જેથી કરીને આપણે બધાને કહી શકીએ. કારણ કે જો સોસાયટીમાં કોઈને ખબર પડી ગઈ, ખાસ કરીને પેલી મીરકુડીને, એને ખબર પડી જશે ને તો આખી સોસાયટીમાં ખબર પડી જશે કે આપણે લોકોએ શું કર્યું હતું. મીરકુડું મારી આગળ માકડું છે ખાલી. હા, એ માકડાને શું ખબર પડવાની? આપણી રીતે બધા પ્લાન બનાવતા જવાના, કહી દઈશું ગમે તે.
ચાલ હવે હું પાછો સુવા જાઉં છું હો. ઉડાડતી નહીં મને. મસ્ત ઊંઘ આવી હતી. મીરા, આંટી તમે બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ બેટા. બસ જો ચાલ્યા કરે. અચાનક મારી યાદ આવી. શું વાત છે ને, આટલું ચાલીને મારા ઘરે આવ્યા? કેમ, તું તો કહેતી હતી ને કે તમે મારા માવતર જેવા છો. આમ પણ મારા માવતર નથી તો હું તમને માવતર તરીકે રાખીશ. તો મારી દીકરીને મળવા આવી છું. તો સારું કર્યું ને. આ તો તમે ક્યારે આવતા નથી ને એટલા માટે પૂછ્યું. ચલો હવે એ કયો, ચા પીશો કે ઠંડુ લઈ આવું? કાંઈ નહીં દીકરા, એક કામ કર ને, દવાની કોઈ સિરપ હોય ને મરવાની, એ આપી દે. શું બોલો છો આંટી? મજાક કરો છો મારી સાથે? મરવાની દવા મારા ઘરમાં ક્યાંથી હોય? અને હોય તો પણ તમને શું કામ આપું? મારે તમારા દુશ્મન? મીરા, અમારા ઘરમાં જો બધા તારી જેવા સ્વભાવના હોત ને તો અત્યારે મારા આવા દિવસો ન હોત. તારા અંકલ પણ હવે મને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. બસ એ જ કહેવા આવી હતી કે હવે કાંઈ પણ કામ હોય ને તો મને મારા ઘરે મળવા ન આવતી. કેમ આંટી, શું થયું છે? તમારા ઘરે મળવા ના આવું એ લોકોએ કંઈ કહ્યું છે મારા વિશે? ના પાડી છે મને આવવાની? તારા વિશે કાંઈ નથી કહ્યું. અને તારા વિશે કહે પણ શું કામ? તું ક્યાંની દુશ્મન છે? બની શકે કે હું તમને અવારનવાર મળવા આવતી હોય, તમારી હેલ્પ કરતી હોય એટલે એ લોકોને ન પણ ગમતું હોય. પણ જો એવું હશે ને તો હું નહીં આવું તમને મળવા. બસ બેટા એ વાત નથી, પણ તારે મળવું હોય ને તો વૃદ્ધાશ્રમમાં આવજે. શું? તારે મારું કામ હોય ને તો એક મિનિટ આંટી, હું તમારી કોઈ વાત બરાબર સમજી નથી રહી. શું કહેવા માંગો છો? વૃદ્ધાશ્રમમાં મળવા આવજે, દવાની બોતલ આપી દે તો પીને મરી જવું? તમને કંઈ થયું છે? થયું હોત તો પણ સારું હતું, પણ આ ન થવાનું થાય છે. હાથ પગ ચાલે છે છતાં પણ હોશિયાળા રહેવાનું છે. સમજાતું નથી કે દીકરો પોતાનો નથી થયો, વહુ પોતાની નથી થઈ, પણ પોતાનો ઘરવાળો દવા આપીને મારી નાખવાની તૈયારી કરવા પર ઊભો છે. શું? પણ અંકલ આવું શું કામ કરે છે? પતિ છે તમારા, એમને તમારી જવાબદારી લેવી જોઈએ, એની બદલે આવું કરે છે તમારી સાથે. કહે છે કે નફરત કરું છું, તું મને પહેલેથી નથી ગમતી. હવે ન ગમતી હોત તો શું કામ આટલા વર્ષ મેં એની સાથે કાઢ્યા? વંશ વધારવા માટે ગાંડા જેવો સવાલ કરો છો તમે. આ દુનિયામાં પુરુષો એવા જ થઈ ગયા છે હવે તો. લગ્ન કરે, પોતાના બાળકો થઈ જાય ને એટલે પત્ની સાથે પ્રેમ નથી રહેતો. કાં તો બહાર પ્રેમ થઈ જાય છે અને કાં તો પછી પ્રેમના નામ પર નફરત જ કરવા લાગે છે. પત્નીઓ તો ફક્ત ઘરની નોકરાણી બનીને રહી જાય છે, જે બાળકોને સાચવે, ઘરના કામ કરે. શું આંટી, મારે કેવું ન જોઈએ, પણ અંકલ છે ને બહુ ખરાબ માણસ કહેવાય. પોતાની પત્ની વિશે આવું વિચારતો હોય ને એ માણસને હું માણસ માનતી જ નથી. નાના મીરા, એવું એના વિશે ન બોલ. ગમે એમ તો મારા ઘરવાળા છે ને. તો શું થઈ ગયું? તમારા ઘરવાળાએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, સમજ પડે છે તમને? હજી આટલું ભોળ પણ બતાવો છો, હજી આટલા સારા બનો છો તમે. એવા હું હોય ને તો ક્યારની કેસ કર્યો હોય, ખબર પડે એ લોકોને. ના, આપણે જો એના જેવા થઈએ ને તો આપણામાં અને એનામાં કોઈ ફરક ન રહે. તો કઈ જરૂર નથી ફરક રાખવાની. એમને પણ બતાવવું જરૂરી છે કે અમે આવું કરીએ તો તમને કેવું લાગે છે. આપણે સારા બનવામાં ને બનવામાં જ તો પાછળ રહ્યા છીએ. એ આવું કરે તો હું શું કામ કરું? એ આવા છે તો હું શું કામ એવી બનું? એ આવું કરે છે તો હું સારી બનીને બતાવું? હર વખત સારું બનવું જરૂરી નથી આંટી. શું કરશો તમે? વૃદ્ધાશ્રમમાં પોતાની જિંદગી કાઢશો પસ્તાવાની સાથે. દીકરા, કમસે કમ મારી કોઈ સેવા તો કરશે. કે તને ખબર છે આ રાજકોટમાં વૃદ્ધાશ્રમ બહુ સારું છે, સદભાવના. છુપી લો તમે. રાજકોટમાં વૃદ્ધાશ્રમ જો વૃદ્ધ આશ્રમ સારું જ હશે, હું ના નથી પાડતી, પણ જેના બાળકો હોય એને ત્યાં જવાની કોઈ જરૂર નથી. એ તો ગરડા માવતરના કમનસીબ કે બાળકો એને ત્યાં મૂકીને આવે છે. અને બાળકો એનાથી મોટા કમનસીબ કહેવાય કે ભગવાન જેવા પોતાના માવતરને સાચવી ન શકે અને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવે છે. ખબર કેમ નથી પડતી કે 33 કોટી દેવતાનો વાસ તમારા ઘરમાં થાય છે જ્યારે તમારા ઘરમાં કોઈ વૃદ્ધ હોય છે. જો તમે છે ને અત્યારે શાંતિથી બેસો. આઈ મીન અહીંયા જ રહો તમે મારી સાથે. ના દીકરા,
જો તારે ત્યાં રહીશે તો મારો દીકરો હું પહોંચી વળીશ બધા, પણ તમારે મારું ઘર છોડીને મને છોડીને જવાની જરૂર નથી. ના બેટા, તારે ત્યાં ન રહી શકું. હું જાઉં છું. ઠીક છે, તો સંબંધ તોડીને હંમેશા માટે જતા રહો. હવે તમારા પર છે, અહીંયા રહીને મને મારી માનો પ્રેમ આપવાનો છે કે પછી સંબંધ તોડીને જવાનું છે, વિચારીને જવાબ આપજો. મીરા, દામિની બહુ ચાને કેટલી વાર છે? તમને કહું ચાને કેટલી વાર છે? સાહેબ હેરાન કર્યા છે, ભગવાનને યાદ પણ નહીં કરવા દે. ભગવાનજી એક વાત માનશો મારી, આ ડોસાને તમારી પાસે બોલાવી લ્યો ને. ભગવાન ભલે બોલતો. દામિની બહુ, દામિની બહુ. પપ્પા અરે શરમ નથી આવતી? તમે અમારા રૂમમાં આવી ગયા. અરે હું ક્યારનો રાડ્યું નાખું છું. હવે ચાને કેટલી વાર છે, કેટલી વાર છે, તો તમે કઈ વકારો નથી દેતા કે હા હમણાં લાવું છું કે લઈને આવતા નથી? આ તો માણસ કામમાં હોય ને તો ન લાવી શકે, એટલું સમજી જવાનું હોય. અને ચા જ હતી કઈ જે ઝેર નહોતું. હું વાત કરો છો તમે? આ ચા જ હતી કઈ ઝેર નહોતું એટલે? વિચાર તો એવો હતો ને કે ચામાં થોડુંક ઝેર નાખી દઉં. આ એક વારમાં છે ને બધી વાત પૂરી થઈ જાય. દિવસમાં તમારે 3 વાર ચા પીવી નહીં. મેં જોયું સમજા આ કે છેલ્લા કેટલાય સમયથી તમે અને આ દેવાંગ બે મારી હારે આવું જ ઓરમાયું જ વર્તન કરો છો. જેમ હું તો કેમ આ ઘરનો પથ્થરો નકામી વસ્તુ હોય એમ તમે બે મારી હારે વર્તન કરો છો. હા તો નકામી જ વસ્તુ છો. માણસ રિટાયર્ડ થઈ જાય ને નિવૃત્તિ લઈ લે ને પછી એમાંય કંઈ કામનો ન હોય. પપ્પા મેં તો એમને કીધું જ તું કે તમને છે ને લઈ જાય એમની સાથે ત્યાં ઓફિસે ને ત્યાં ચા પીવડાવીને પાછા મોકલી દે. અરે મારે ચા પીવા ઠેઠ ત્યાં જવાનું અને કેમ હવે કેમ હું તમને કવડવા દોડું છું? અત્યાર લગી તો હું સારો લાગતો હતો. અત્યાર લગી તો તમે એમ કહેતા હતા પપ્પા તમારા પપ્પા ચા સાથે ગાંઠિયા ખાજો, તમે પપ્પા બિસ્કિટ ખાજો, એકલી ચા ન પીવાય, તમારે શું ખાવું છે ને કેવા મને સાચવતા હતા. અને હવે એક કંઈક આવું કેમ પરિવર્તન આવી ગયું? શુગર કોટ કરતા હતા તમને છે ને અમારી તરફ કરવાની કોશિશ કરતા હતા કે તમે છે ને મમ્મીને ઘરની બહાર કાઢી મૂકો. બીજું કંઈ સાંભળવું છે તમારે? જુઓ હું છે ને કંઈ નોકરાણી નથી, બરાબર છે? જ્યારે જો ત્યારે આ કામ કરો તે કામ કરો, નકરા ઓર્ડર જ કરો છો. જેવા તમે છો ને એવી જ તમારી ઘરવાળી હતી. કેવી વાત કરો છો? મને બસ આવી રીતે મારી પત્ની વિરુદ્ધ તમે ચડાવ્યો અને મેં મારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને પછી મને એવો ચડાવ્યો કે આ બધી મિલકતો મેં તમારા નામે કરી દીધી અને હવે બધું એમ થઈ ગયું કે હવે આ બાપો છે ને હાવ રસ વગેરેનો થઈ ગયો છે. હાવ એટલે ઓલું શેવડીનું ઠૂઠું કેમ આવે હાવ રસ વગેરેનું થઈ જાય એમ હાવ સોચરું થઈ ગયું છે. એટલે આમને કાચની એટલે આને કાઢીને કચરામાં ફેંકી દો એમ જ કર્યું ને તમે તો? ભગવાનનો આભાર માનો કે હજુ ઘરની બહાર નથી કાઢ્યા. આવી રીતે બોલતા રહેશો ને તો ઘરની બહાર કાઢી મૂકશું. અને કેટલી વાર કીધું છે તમને કે એક નોકરાણી રાખવા દો, તો રાખવા તો દેતા નથી. તો હું કઈ નવરી નથી કે આખો દિવસ નકરા કામ કર્યા કરું. તમારે તો દિવસમાં 5 વાર ચા જોઈએ, તમારે 5 વાર ચા બનાવવાની. અરે આપણે મૂળ 3 જણા છે ઘરમાં, હવે એમાંય તમારે કામવાળી રાખવી છે. અને મારું તો કેમ તમે બધા માનતા હોય એમ તમે કહો કે તમે કામવાળી રાખી નથી દીધા. હવે હું ના પડું તમે હું એમ માની જાવ એમ છો? આ બધું મારું તો લઈ તો લીધું છે, હવે તમે બાકી શું રાખ્યું છે? ઠીક છે, મેં એક નોકરાણી જોઈ છે. હવેથી છે ને એ જ આપણા ઘરના બધા કામ કરશે. મારા અને દેવાંગના બધા કામ એ નોકરાણી કરશે. તમારે જે પણ હોય ને એ તમારું કામ જાતે કરી લેજો. જો અમારા ગઢિયા જીવતા હતા ને ત્યારે 17 દાડિયા રાખતા, 17 દાડિયા. કોઈ દી દાડિયા રોટલા બનાવવા નથી રાખ્યા. પહેલેથી અમે એમ કેવી છે કે ઘરના કામ છે ને બૈરાઓ કરે ને એ જ ઘરમાં રીધી સીધી આવે. એ જમાનો ગયો. અને મારી સાથે છે ને ખોટી ચીબાજોડી ન કર કે એવું ન થાય કે તમારી પત્ની ઘરની બહાર ગઈ ને એમ તમારે ઘરની બહાર જવું પડે. કેવી વાત કરો છો? હું આ જો દેવાંગને કહે ને તો દેવાંગ આટલા શબ્દો તો નહીં જ હાંકી લે કે એની ઘરવાળી મને એના બાપને ઘરની બહાર કાઢવાની વાત કરે છે. નહીં માને કંઈ વાંધો નહીં, ન માને તો મને મનાવતા આવડે છે ને. ગમે એમ તો મારા પતિ છે, મારે એમને શું કેવું ને કઈ રીતે મારા આંટીમાં લેવાને મને સારી રીતે ખબર છે. વાહ 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 હો, તમને ચાલ બહુ સારી બધી રમતા આવડે છે. પહેલાં મારી પત્નીને અલગ કરી, હવે મિલકત લઈ લીધી, હવે મારા વિરુદ્ધ મારા દીકરાને સડાવો છે એમ ને? તમારી પત્નીને છે ને તમે તમારી જાતે કાઢી છે. અને શું કામ કાઢી? કારણ કે તમને નહોતું ફાવતું એમની સાથે રહેવાનું. તમારા ઝઘડા થતા હતા. તમે કઈ નાના કિકલા તો નથી ને અમે કહીએ કે ઘરની બહાર કાઢી મૂકો અને મમ્મીને ઘરની બહાર કાઢી મૂકો. આ તમારે એમને ઘરની બહાર જ કાઢવા હતા.
હા તો છે ને અમે તમને બાનું આપી દીધું. મને એમ થાય છે કે એ જે મેં કર્યું છે ને એની જ હું અત્યારે સજા ભોગવું છે. જો મેં એવું ન કર્યું હોત ને તો સારું હતું. અને કહેવાય છે ને કે આપણી હાથમાં જ્યાં લગી આપણો પાવર હોય ને એ આપણી પાસે જ રખાય, બીજાને ન દેવાય. પણ આ બે બહુ મોટી ભૂલ કરી. હવે પછતાવાથી શું ફાયદો છે? હું તો રોજે ભગવાનને પ્રાર્થના કરું છું કે હવે આ મારા સસરા છે ને એને તમારી પાસે બોલાવી લો અને કાં તો એમને બુદ્ધિ આપો કે આ ઘરમાંથી જતા રહે. ભોગવશો તમારે. જો પસ્તાવનો વાર આવે ને અત્યારે હું છે ને દેવાંગ પાસે જાઉં છું. જાઓ, હા જાઓ. એ મને ભલે નફરત કરતો હોય પણ એટલી હદે તો નફરત ન જ કરે મને. સારું હવે જાઓ ને. આવી ગયા સવારે. मुझे लगा के बोतल पीने दे दारू दे दारू दे दारू कौन છે અંદર? ડાર્લિંગ લાગે છે. હું છું. તારી જાતને પૂછો. દેવા બહાર નીકળ, બહાર નીકળ, બાપ બહાર નીકળ, ચાલ. અરે દેવાંગા શું બોલે છે? લે બહાર નીકળ, હવે બાથરૂમ જવું છે. શું બોલે છે શું? સાલો એક નંબરનો હરામી માણસ. અરે દેવાંગ જલ્દી બહાર થયું છે તને? નીકળ તું. અરે પછી શું થયું મળે. છે? અને શું થયું? કઈ મજા નથી એને? દેવાંગ દેવાંગ પાણી લાવો. અરે દેવાંગ ઓર સમજાતું નથી તને? હે અરે પણ તું હું આવ્યો તો ઠપકારું જૂતો ખોલતો કેમ નહોતો? અરે પણ તું આ શું વાત કરે છે? તારો બાપ શું? અને બાપ છે તું? હે સાલા એક નંબરનું બાપના નામે પાપ છે તું. અરે પણ તું દારૂ પીને આવ્યો છે ને ફાવે એમ બોલે છે? તને ભાન છે તું હું બોલે છે ને? આ તે મારી ઉપર હાથ ઉપાડ્યો એ તો તને ખબર છે ને? હાથ શું? તને તો સાલા મારી મારીને ઘરમાંથી કાઢવાનો છું. પ્રોપર્ટી તો મારા નામે થઈ ગઈ છે. મને જે જોતું તું એ બધું મળી ગયું છે. હા અને આમ બોલ, આ સપોર્ટ કરવા વાળી મારી માં હવે નથી ને ઘરમાં, એટલે તું કઈ નહીં કરી શકે. અરે પણ તું ઉકારા તુકારા કરે છે, મને ઉકારા તુકારા કરે છે, તારા બાપને ઉકારા તુકારા કરે ફાવે એમ બોલે છે. બાપ માનતો જ નથી હું તને કીધું ને તને પેલા. હે સાલો તને તો જેને મારી નાખવાનો છે. જીવન તું શું કરે છે? હવે તું મરી જાય કે જીવે શું ફરક પડવાનો છે મને? હે લે મારે જે જોતું તું એ તો બધું મારા હાથમાં જ છે. મતલબ હવે તું નીકળ. નડે છે મને. આખો દિવસ ઘરમાં બેઠો બેઠો તું મારી પત્નીને ઓર્ડર શાના કરે છે ભાઈ? માલિક છે તું? અરે હે તું માલિક? તું ઘરનો નોકર છે, નોકર. ને નોકર કરતા ખરાબ જિંદગી કરીશ તારી. એવું આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એટલા વાગે ઉઠી જવાનું. હું કહું ને એ કામ કરી નાખવાના. આ ઉલટી પડી છે ને સાફ કર. અરે પણ તું દેવાંગા શું વાત કરે છે તું? સાફ કર ઉલટી જા. મારે અલા આવું આવું જીવન જીવું ને એની કરતાં હું તારું ઘર મૂકી દે. બાકી સોમાનથી જીવો છું અને સોમાનથી જ હું મરવાનો છું. આવી રીતે મારે છે ને તારી ગુલામી નથી ઓરવી મારે. ઘર તો તને સલાહ હું મુકાવીશ એમ છે નો ઘર મૂકતો તું? નોકર જે તું મારા ઘરનો. કામ કરાવીશ, કામ કરાવીને તારી પાસેથી છે ને હજી રૂપિયા હું કમાઈશ. હા આપણા કામ તો કરવા પડશે, આજુબાજુના કામ રાખીશું. તારે એના કામ કરવા જવાના. રોજ સાંજે દારૂ પીને આવું ને એટલે મારી બધી વ્યવસ્થા કરી રાખવાની. સમજે છે? દેવાંગ તું આ ઘણા સમયથી આવું બેહુદું વર્તન તો કરશો જ મારી યારે, પણ આજે છે ને તે હદ વટાવી દીધી છે. વટાવવાની છે, સમજે છે? હે અત્યાર સુધી તો મેં કઈ નહોતું કર્યું. ભૂલ છે મારી. હા પપ્પુ, પપ્પુ તારી જાતને ઘરનો રાજા સમજે છે? સલા જ્યારે હોય ત્યારે અમને બધાને તારી આંગળી ઉપર નચાવતો તો ને? હે
લે હવે હું તારો બાપ બન્યો છું એમ સમજ. કેવી વાત કરે છે આ? દીકરો બન્યો બાપ. આ દુનિયામાં દાખલો બેસશે. દીકરો બન્યો બાપ. સમજો? ચાલ મને કામ કર. કામ કર કીધું ને. જો દેવાંગ, મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી. હું આ રહું તો તારા આ બધા મારે હુકમ ઝીલવા પડે ને. નથી રહેવું મારા ઘરમાં. જવા થોડી દઈશ હે પપ્પુ. ચાલ 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 સાફ કર સાલા. સાફ થાય ને પછી બહાર નીકળજે. એટલે નીકળવા જ નહીં દઉં ને તને. કર સાફ કર સાલા. સાફ કર જલ્દી. પપ્પુ બરાબરનો પકડાયો છે. હા દીકરો બન્યો બાપ. જો આંટી, હવે તમને કેવું લાગે છે હે? અને હાસુ કેવી ને તો અમારે તો કાંઈ માવતર હતા નહીં હે? આ તો તમે આવ્યા એટલે માનો પ્રેમ અમે ભાળ્યો. બસ અશોક, આંટી હું વિચારું છું કે 2-4 દિવસ આપણે ક્યાંય ફરવા જઈએ, એટલે કે ક્યાંય મંદિરે. તમે કેટલા દિવસથી આવ્યા છો, થાકી ગયા છો ને ઘરમાં ને ઘરમાં. ખબર છે મને, ઘરમાં ને ઘરમાં રોજ કોઈને ન ગમે, પણ અમુક લોકો ન સમજે. પણ ક્યાં જશો? સોમનાથ દાદાના દર્શન કરવા જશો? હા, આયા શું કામ છે તમારું? જો ત્યાં બે હતા નહીં. એવું ન કરો અશોક. બેસો અંકલ, શાંતિ રાખો. પણ આ મમ્મી, આપણા મમ્મી છે ને, હવે એને એ ઘરમાંથી કાઢવામાં સૌથી મોટો હાથ આમનો જ હતો ને. શાંતિ તો રાખો. અંકલ, કેમ અચાનક આજે અહીંયા આવ્યા છો? અને એ પણ આ બેગ લઈને? શું થયું છે? જુઓ, આંટીની કાંઈ પણ વસ્તુ આપવા આવ્યા હોય ને તો અમારે નથી જોતું. અમે બધું જાતે હેન્ડલ કરી લઈશું. તમારી આંટીની વસ્તુ આપવા નથી આવ્યો. તો હું તો આપવા આવ્યો છું, પણ મારી જે ભૂલ થઈ ને એના પસ્તાવાના આંસુ આપવા આવ્યો છું. અમારે કંઈ જરૂર નથી. તમે એક વખત તમારી પત્નીને ન સાચવી શક્યા અને હવે બીજી વખત સારા થવા માટે આવ્યા હોય ને તો અમારે કોઈ જરૂર નથી તમારા શબ્દો સાંભળવાની. તમે જઈ શકો છો. અને આમ પણ મને તમારા ઘરના પ્રેમ કરતાં આ ઘરમાં વધારે મળ્યો છે. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. માનું છું કે મારી ભૂલ હતી. અરે મેં તારું ડગલે ને પગલે અપમાન કર્યું છે કે મારે ન કરવું જોઈએ. અરે એ મારી યારે અગ્નિની સાક્ષીએ ફેરા ફેર્યા હતા અને આપણે એકબીજાને સાથ આપવાની કસમ ખાધી હતી, પણ છતાંય હું એ બધી વિધિ ભૂલી ગયો. બસ મારી પાસે રૂપિયો આવી ગયો અને હું એકદમ પાવરફુલ થઈ ગયો. શરીર મારું સાથ આપતું હતું અને તું બીમાર રહેતી હતી. એના હિસાબે મને તારામાં નફરત આવી ગઈ અને તારું ડગલે ને પગલે હું અપમાન કરતો હતો. અને આ બધું કરવામાં આપણો દીકરો અને દીકરાની વહુ એ બે જ મને સપોર્ટ આપ્યો હતો. અંકલ, એમણે કહ્યું એટલે તમે આમને હેરાન કરવાનું ચાલુ કરી દીધું. જરા વિચાર તો કરો. પત્ની છે તમારી અર્ધાંગીની, અરે બીમાર પડ્યા હોય તો શું થઈ ગયું? માનવ શરીર છે જેવું. બધા છે ને 24 કલાક સારા હોય એવું જરૂરી નથી. ક્યારેક માણસ બીમાર પડે, ક્યારેક સારો હોય. પણ તમે આંટીની બીમારીમાં પોતાની ઓકાત બતાવી છે, પોતાનો સાથ નહીં. પણ એક મિનિટ, આ તમારા જીવનમાં આટલો બધો બદલાવ? એક સમય તો તમે મને મારી નાખો દવા પણ આપી હતી ને? તને આપણે દેવાંગન દામિનીએ મને કીધું કે મમ્મીને ઘરની બહાર કાઢી મૂકો. મેં એની વાતમાં આવી તને ઘરની બહાર કાઢી મૂકી. અને પછી થોડાક દિવસ ગયા અને એણે મને એમ કીધું કે આ બધું મારું જ છે ને પપ્પા, મારા નામે કરી દો. અને હું એની વાતમાં આવી ગયો. હવે તો આપણો દેવાંગ હાવ એટલે હાવ બદલાઈ ગયો છે. અરે હું તો કહું એ માણસ નહીં, એક ત્યારે જનાવર થઈ ગયો છે. અરે આ એનો બાપ, હું એનો બાપ છું, છતાંય મને ઢોર મારે છે. અરે મારી પાસે ઘરના કામ કરાવે છે, દારૂ પીને આવે છે અને પોતે બાથરૂમમાં ઉલટી કરે. મને કે તું સાફ કર. અરે ઉકારા તુકારા બોલે છે, અંકલ, ગાળો બોલે છે, ફાવે. કર્મોનું ફળ મળે છે તમને. મીરા, મારે કેવું ન જોઈએ આંટી, પણ સાચી જ વાત છે. તમે આંટીને હેરાન કર્યા ને એટલે તમારા દીકરાએ તમને હેરાન કર્યા છે. મીરા એવું ના બોલ ને. તો ગમે પછી એમ તો
ગમે એમ તો મારા પતિ છે ને. ભતીજ છે. સાંભળી લીધું ને? તમે તમે આટલા જુલમ ગુજાર્યા તોય આંટી એમ કહે છે કે મારા પતિ છે. હા અંકલ, સમજવાની કોશિશ કરો તમે જે કર્યું છે ને બધું જ ખોટું છે અને એનું પાપ તમારે ભોગવવું પડ્યું છે. હા, અને એના પાપના સ્વરૂપે જ આજ મને મારા દીકરાએ ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો અને કીધું તારે જા શું? આવે ત્યાં રે. અરે તું મરી જા ને તો અમારે ઉપાધિ નથી. એટલે દેવાંગે તમને પણ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા? હા. અને તમને પહેલાં જ કહેતી હતી ને કે તમે આ ખોટી જગ્યાએ પ્રેમ કરો છો. દીકરાને પ્રેમ કર્યો એની કરતાં થોડોક પત્નીને પણ કર્યો હોત ને તો આ દિવસ ક્યારેય ન જવા પડત. તમે જ કહ્યું હતું ને કે વૃદ્ધાશ્રમમાં વહી જા. એ તો મારા નસીબ સારા કહેવાય કે મને આશરો મીરા અને અશોકે આપ્યો, નકર ખરેખર હું વૃદ્ધાશ્રમમાં રહેતી હોત. અરે આવું હું કામ બોલો છો તમે? તારી વાત સાચી છે. મને એણે જે ઘરની બહાર કાઢીને મને આ જે ફાવે એમ બોલ્યો છે ને એ મારા પાપની સજા જ છે. અને એટલે જ હું છેલ્લી વાર આયા તારી માફી માંગવા આવ્યો છું. માફી ન માંગો ને. અરે મને તમે- માફ કરી દેજે. તમે માફી ન માંગો. નહીં નહીં, મને માફી માગવા દે. કારણ કે બસ આજ મારી ભૂલનો પછતાવો છે. અરે મને તો એમ થાય છે કે મારું મોત એમનામ ન આવવું જોઈએ. અરે મારા શરીરમાં નાના નાના કીડા પડે. અરે હું રીબાવ અને તોય મારું પ્રાણ ન જાય. બસ એ જ મારી ઈચ્છા છે. તો જ આ જે મેં ભૂલ કરી છે ને એનું મને પ્રાયશ્ચિત થાય. અંકલ, બસ હવે. જો તમને તમારી ભૂલનો પસ્તાવો છે ને એ વાત બહુ મોટી છે. તમારે વૃદ્ધાશ્રમમાં જવાની કોઈ જરૂર નથી. અમે 3 રહેતા હતા, હવે આપણે 4 રહીશું. હા મીરા પણ આંટી, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે હું તમને આ ઘરમાંથી નહીં જવા દઉં. એનો મતલબ કે હવે અંકલ પણ આ ઘરમાંથી નહીં જ જાય, કારણ કે હું તમને અને અંકલને અલગ કરવા નથી ઈચ્છતી. અરે પતિ અને પત્નીની જોડી જીવતા જીવ હંમેશા સાથે સારી લાગે. અરે નહીં, એવું નહીં કરું મીરા. કારણ કે હું જો આ ઘરમાં રહે ને તો મારા પાપની સજા તો મને આવતા જન્મમાં ભોગવવી પડશે ને. શું વાત કરો છો અંકલ? સજા તમને મળી ગઈ છે. જરૂરી નથી કે માણસ વર્ષ હેરાન થાય ને એને જ સજા મળી કહેવાય. ઈશ્વર એક જ ઝટકામાં બધું છીનવી લે એ પણ એક સજા જ છે. તમને એ તો ખબર પડી કે દીકરા કરતાં પત્ની સારી. દીકરો તો કોઈનો થયો નથી ને થવાનો નથી. અને બધા માવતરના નસીબ સરખા નથી હોતા કે મીરા અને અશોક જેવા દીકરાને વહુ મળે. એ લોકોના નસીબમાં માવતરનો પ્રેમ નથી. અને જે દીકરા અને વહુના નસીબમાં માવતરનો પ્રેમ છે એ પારખી નથી શકતા. અજબ દુનિયા છે આ. અને હવે છે ને તમારે કોઈ વાતની કાંઈ ઉપાધિ નથી કરવાની. તમારે હવે અહીંયા જ રહેવાનું છે. સમજ્યા તમે? જો અશોક, તમે અમને રાખો છો એ અમારા માટે ઘણું છે. અરે અમે તમારો આભાર માનીએ ને એટલો ઓછો છે. પણ જો તમને જો સારું લાગે તો એક વાત કરું. હા હું ગમે ત્યાં નોકરી કરીશ અને અમારા બંનેના જે પૈસા થાય હું આપી દઈશ. અંકલ, અત્યારે આટલું બધું ન વિચારો. હજુ તમે આવ્યા જ છો ને તો 2-4 દિવસ શાંતિથી રહો. આમ પણ અમે વિચારીએ છીએ કે ક્યાંક મંદિરે જવું છે ફરવા માટે. પહેલા આપણે ચારેય મંદિરે જઈએ, 2-4 દિવસ માઇન્ડ ફ્રેશ કરીને આવીએ ને પછી તમારી ઈચ્છા પડે એમ કરજો. મને તો લાગે છે કે મંદિરમાં મને ભગવાન નહીં આવવા દે. આવું હું કામ બોલો છો તમે? મારા જેવા પાપીની જગ્યા ત્યાં નથી. જો એવું કાંઈ ન હોય. ભગવાનના શરણે જ આવીને એટલે ભગવાન હંમેશા માફ જ કરે છે.